નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। મજાગરમાં સભ્યના સગાનું દબાણ તોડી પાડતા 3 સભ્યોએ રાજીનામું આપ્યું। ગ્રામ પંચાયતના સત્તાધીશોએ નોટિસ આપ્યા વગર દબાણ તોડ્યું હોવાના આક્ષેપ કર્યા। વારંવાર તૂટી જતા ડીસાના હાઈવે રોડનું સીએમ આવતા ફરીથી સમારકામ। રસ્તાનું ઉતાવળમાં કામ કરતી હાઈવે ઓથોરિટી લાખો રૂપિયાનો ધુમાડો। વાવના મોરીખા પંચાયતના તત્કાલીન તલાટીએ મકાન નામે કરવા 500 રૂપિયાની માંગણી કરતા એસીબીમાં ફરિયાદ નોંધાઈ। ભાભરના સનેસડા ગામ નજીક ડિસ્ટ્રિક્ટ માઇનોર કેનાલમાં પડ્યું ગાબડું। ભાભરના સનેસડા ગામ નજીક પસાર થતી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં મસમોટું ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા। હવે જોઈએ વિગતવાર મુખ્ય સમાચાર। મજાગરમાં સભ્યના સગાનું દબાણ તોડી પાડતા 3 સભ્યોએ રાજીનામા આપ્યા। ગ્રામ પંચાયતના સત્તાધીશોએ નોટિસ આપ્યા વગર દબાણ તોડ્યું હોવાના આક્ષેપ કરાયા। ગ્રામ પંચાયતના 14 સભ્યોમાંથી 4 સભ્યોએ સ્વૈચ્છિક રાજીનામા ધર્યા। વડગામ તાલુકાના મજાદરમાં ગ્રામ પંચાયતના સત્તાધીશોએ એક સભ્યના સગાને નોટિસ આપ્યા વગર તેમનું દબાણ તોડી પાડ્યું, જેને લઈને ગ્રામ પંચાયતના 4 સભ્યોએ સ્વૈચ્છિક રાજીનામા ધરી દેતા ગ્રામ પંચાયતમાં હડકંપ મચી જવા પામ્યો છે। વડગામ તાલુકાના મજાદર ગ્રામ પંચાયતના સત્તાધીશો છેલ્લા કેટલાક સમયથી મનમાની ચલાવીને ગ્રામ પંચાયતના મહિલા સભ્યના સોલંકી દક્ષાબેન રજનીકાંતના કાકાને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર કે માપણી કર્યા વગર તેમના ઘરમાં સંડાસ બાથરૂમ ને તોડી નાખ્યા હતા, જેને લઈને ગ્રામ પંચાયતના બીજા અન્ય 3 સભ્યોએ પોતાના હોદ્દા ઉપરથી રાજીનામા ધરી દીધા છે, જેને લઈને ગામમાં હડકંપ મચી જવા પામ્યો છે। ગ્રામ પંચાયતના મહિલા સભ્ય દક્ષાબેનના પતિ રજનીકાંતભાઈએ જણાવ્યું હતું કે દબાણ તોડ્યા પહેલા મને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી। જ્યારે કાકાના ઘરની તપાસમાં તાલુકા પંચાયતના અધિકારીઓ આવ્યા ત્યારે મિલકત માપી નથી તેવું રેકોર્ડમાં લખેલું હતું। તેમ છતાં ગ્રામ પંચાયતના સત્તાધીશોએ આધારે માપણી વગર કે નોટિસ આપ્યા વગર અમારી મિલકતનું દબાણ જાહેર કરી તાત્કાલિક તોડી પાડ્યું। એમને આર્થિક રીતે મોટું નુકસાન પહોંચાડ્યું હોવાના આક્ષેપ કર્યા હતા। नहीं बोलती सरपंच साहब नोटिस बताओ पाछळनी पंचायत में एक ज नहीं बोलती આગળની બોલે છે આગળની મિલકતની સનદ બોલે બે સનદો છે પંચાયત में एक एक बोले तो આગળની તોડો અમે ક્યાં ના પાડીએ છીએ એ અલગ છે બીજી સનદ અલગ છે સનદ અલગ છે સનદ અલગ હોય તો તોડી નાખવાનું અલગ દબાણ માટે કાયદેસરની નોટિસ જોઈએ પાછળની મિલકતની બતાવો એ આગળની મિલકતની છે આગળની મિલકતની તમે નોટિસ આપી પાછળની નથી આપી ભાઈ તમે બેન નથી આપી જો ગોલ ગોલ ફરે છે સરપંચ ગોલ ગોલ વાતો કરે છે સરપંચ ગોલ ગોલ વાતો કરે છે તમે નોટિસ બતાવો પાછળની મિલકતની બતાવો એ નથી એ આગળની મિલકતની છે પાછળની મિલકતની નહીં બતાવો રેકોર્ડ તમે લેખિતમાં આપો તમે કોઈ બી કર્મચારી લેખિતમાં આપો તમે લેખિતમાં આપો પછી તમે તોડવા દઈએ અમે તમે કોઈ બી લેખિતમાં આપો હા લખીને આપો ઉત્તર ભારતમાં થઈ રહી હિમવર્ષાની સીધી અસર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે અને ડીસામાં સતત બીજા દિવસે 4 ડિગ્રી જેટલું તાપમાન ઘટી જતા આજનું લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું અને ડીસાવાસીઓ ફરી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે। ઉત્તર ભારતમાં સતત હિમવર્ષા થતા તેની અસર ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ થઈ રહી છે। ડીસામાં પણ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે। ગઈકાલે 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટી ગયું હતું, ત્યારબાદ સતત બીજા દિવસે વધુ તાપમાનનો પારો વધુ 4 ડિગ્રી ગગડી ગયો છે અને આજે ડીસાનું લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું છે। તાપમાન ઘટતા જ ડીસાવાસીઓ ફરી ઠંડીની ચપેટમાં આવી ગયા છે। ગરમ વસ્ત્રો મૂકવાનું વિચારતા શહેરીજનો ફરી ગરમ વસ્ત્રો પહેરીને ઘરની બહાર નીકળ્યા છે। અઠવાડિયા ડીસામાં 18 ડિગ્રી આસપાસ તાપમાન થઈ ગયું હતું, પરંતુ હિમવર્ષાને કારણે 2 દિવસથી સતત તાપમાનનું પારું ગગડી જતા ફરી 11.4 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે, જેમાં ગઈકાલે 2.9 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું। આજે વધુ 3.9 ડિગ્રી તાપમાન ઘટ્યું છે, જેથી શહેરીજનો હવે લોકો ફરી શિયાળા જેવી કડકડતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે। વારંવાર તૂટી જતા ડીસાના
હાઈવે રોડનું સીએમ આવતા ફરીથી સમારકામ, રસ્તાનું ઉતાવળમાં કામ કરતી હાઈવે ઓથોરિટી લાખો રૂપિયાનો ધુમાડો કરે છે. ડીસા એલિવેટેડ ઓવરબ્રિજની બાજુમાં ડીસા શહેરમાં પ્રવેશવાના અને બહાર નીકળવાના બિસ્માર રસ્તાઓનું મુખ્યમંત્રી આહવાના હોવાથી ફરીથી સમારકામ કરવામાં આવી રહ્યું છે. જો કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દર વખતે ઉતાવળથી આ રસ્તાઓનું ઢંગધડા વગરનું સમારકામ થતું હોવાથી તુરંત જ તૂટી જાય છે અને લાખો રૂપિયાનો ધુમાડો થાય છે. તેમજ લોકોને પણ ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડે છે. ડીસાના એલિવેટેડ બ્રિજની બાજુમાં રામ મંદિર સિનેમાથી આગળ હિંગળાજ પંપથી લઈને પ્રાઇમ હોટલ સુધીનો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી સાવ બિસ્માર હાલતમાં છે. આ રસ્તાનું અગાઉ 3 થી 4 વખત સમારકામ કરવામાં આવ્યું છે. જો કે રસ્તો એક ચોમાસું પણ ટકતો નથી અને ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદમાં પણ ધોવાઈ જાય તે રીતે ઢંગધડા વગરનું સમારકામ કરી નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટર દ્વારા સરકારના લાખો રૂપિયાનો વેડફાટ કરવામાં આવે છે. થોડા સમય અગાઉ સમારકામ કરેલો રસ્તો હાલમાં સાવ બિસ્માર બની જતા ડીસામાં મુખ્યમંત્રી પધારવાના હોવાથી તાત્કાલિક ધોરણે પેવરિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે હાઈવે ઓથોરિટી દ્વારા અગાઉની જેમ જ હાલમાં પણ ખૂબ જ ઉતાવળે અને સાવ ગુણવત્તા વગરનું કામ ચાલી રહ્યું હોવાથી આ રસ્તો કેટલો સમય ટકશે તે કહેવું પણ મુશ્કેલ છે. અગાઉ 4 થી 5 વખત રિપેરિંગ કરેલો રસ્તો ટૂંક જ સમયમાં તૂટી જતો હોવાથી તેટલા ભાગમાં આરસીસી રોડ બનાવીને મજબૂતાઈ કરવા અગાઉ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને ડીસા નાયબ કલેક્ટરને જણાવ્યું હતું. જો કે હવે મુખ્યમંત્રી ડીસા આવવાના હોવાથી આરસીસી રોડ કર્યા વગર જ તાત્કાલિક માત્ર હલકી ગુણવત્તાનો પાતળો ડામર રોડ બનાવીને કામગીરીથી સંતોષ માનવાનો હોય તેવું લાગી રહ્યું છે. જેથી આ રસ્તો ફરીથી સમારકામ થયા બાદ પણ કેટલો ટાઈમ ટકશે તે કહેવું મુશ્કેલ છે. ડીસામાં આવતીકાલે વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આવાસ યોજનાઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમની તૈયારીઓને આખરી તબક્કામાં છે અને જિલ્લા કલેક્ટર સહિત વહીવટીતંત્ર એરપોર્ટ ઉપર ખડે પગે તૈનાત છે. ડીસામાં એરપોર્ટ ખાતે આવતીકાલે રાજ્યકક્ષાનો આવાસ યોજનાઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે અને વડાપ્રધાનના વરદ હસ્તે ગુજરાતમાં 2,993 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ 1,31,454 આવાસનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. કાર્યક્રમને લઈ વહીવટીતંત્ર છેલ્લા એક અઠવાડિયાથી તૈયારીઓ કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, નાયબ કલેક્ટર નેહા પંચાલ સહિત તમામ વિભાગના અધિકારીઓ અને કાર્યકરોએ કાર્યક્રમની તૈયારીઓ આખરી તબક્કામાં છે. બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાંથી અંદાજિત 50,000થી પણ વધુ લોકોને લાવવા માટેની વ્યવસ્થા તેમજ કાર્યક્રમમાં જમવા સહિતની વ્યવસ્થા કરાઈ છે. કાર્યક્રમમાં આવનાર લોકોને કોઈ જ પ્રકારની મુશ્કેલી ન પડે અને કાર્યક્રમ સફળ બને તે માટે હવે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જો કે આજે 24 કલાક પહેલેથી જ કાર્યક્રમ સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વાવના મોરીખા પંચાયતના તત્કાલીન તલાટીએ મકાન નામે કરવા 500 રૂપિયાની માંગણી કરતા એસીબીમાં ફરિયાદ નોંધાઈ. વાવના મોરીખા પંચાયતના તત્કાલીન તલાટીએ મકાન નામે કરવા 500 રૂપિયાની માંગણી કરવા એસીબીમાં ફરિયાદ નોંધાઈ. વાવ તાલુકાના મોરીખા ગ્રામ પંચાયતના તત્કાલીન અને હાલ ચુવા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીએ મોરીખા ગામે મકાન નામે કરવા માટે અરજદાર પાસેથી ફોન ઉપર ₹500ની લાંચની માંગણી કરી હતી. આ અંગેના કોલ રેકોર્ડિંગની સીડી બનાવીને પાલનપુર એસીબીમાં મોકલતા એસીબી પીઆઈએ તલાટી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરીખા ગ્રામ પંચાયતમાંથી આ કાર્ડની મેળવવા માટે તત્કાલીન તલાટી સુનિલભાઈ સૂર્યકાંતભાઈ ત્રિવેદીને વાત કરી હતી, જેણે એક આકારણીની અલગ કરવાના અવેજ પેટે ₹500ની લાંચ માંગી હતી. જે વાતચીતની રેકોર્ડિંગની સીડી બનાવીને પાલનપુર એસીબીને રજૂ કરતા પાલનપુર એસીબી પીઆઈ નિલેશ ચૌધરીએ તલાટી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડીસામાં ફરીથી ઠંડીનો ચમકારો, તાપમાન એક જ દિવસમાં 3 ડિગ્રી જેટલું ઘટ્યું. વિદાય લઈ રહેલી શિયાળાની ઋતુ અને ઉનાળાના આગમન વચ્ચે ડીસામાં ફરી એકવાર ઠંડીનો આખરી ચમકારો. ડીસામાં ફરીથી ઠંડીનો ચમકારો, તાપમાન એક દિવસમાં 3 ડિગ્રી જેટલું ઘટ્યું. વિદાય લઈ રહેલ શિયાળાની ઋતુ અને ઉનાળાના આગમન વચ્ચે ડીસામાં ફરી એકવાર ઠંડીનો આખરી ચમકારો જોવા મળી રહ્યો છે. ડીસામાં એક જ દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. ચાલુ વર્ષે શિયાળાની સિઝન દરમિયાન સામાન્ય કરતાં મોડી શરૂ થઈ હતી અને સિઝનમાં જોઈએ તેવો ઠંડીનો ચમકારો જોવા મળ્યો ન હતો. તેમજ પોષ મહિનાના વિદાય સમયે 2 દિવસ અગાઉ જાણે ઉનાળો શરૂ થઈ ગયો હોય તેવી ઋતુ સર્જાઈ હતી. જોકે મંગળવારે રાત્રેથી આકાશ વાદળછાયું બનતા બુધવારે હવામાનમાં સામાન્ય પલટો આવ્યો હતો અને માવઠું થશે તેવી દહેશત સર્જાઈ હતી. જોકે આકાશમાંથી વાદળો વિખેરાઈ જતા અચાનક ઠંડીનો ચમકારો શરૂ થયો હતો. વિદાય લઈ રહેલા શિયાળાએ આખરી સમય પોતાનો મિજાજ બતાવતા ડીસા હવામાન કચેરી ખાતે એક જ દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. 7 ફેબ્રુઆરી ડીસા ખાતે લઘુત્તમ તાપમાન 18.2 ડિગ્રી નોંધાયું છે, જ્યારે 8 ફેબ્રુઆરીએ તાપમાન ઘટીને 15.3 ડિગ્રી જેટલું નીચું પહોંચ્યું હતું.
હાલમાં ડીસા પંથકમાં ખેતરમાંથી બટાકા કાઢવાની સિઝન ચાલી રહી છે, ત્યારે ખેડૂતો પણ સામાન્ય ઠંડી જળવાઈ રહે તેવું ઈચ્છી રહ્યા છે. બાબર સુઈગામ નેશનલ હાઈવે નજીક ભારતમાલા રોડ ઉપર એક 4 વ્હીલ કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં તારીખ 9મી ફેબ્રુઆરી 2024 અને શુક્રવારે ભારતમાલા રોડ ઉપર જોરાવરગઢ નજીક એક 4 વ્હીલ ગાડી પલટી ખાઈ ગઈ હતી, જેમાં મળતી વિગતો મુજબ કાર ચાલક સહિત 3 શખ્સો હતા, જેમાં 2 શખ્સો ભાગી છૂટ્યા હતા અને એક શખ્સ સ્થાનિક પકડાઈ ગયા હતા, જેમાં કારની અંદર વિદેશી દારૂની બોટલો તેમજ એક એટીએમ કાર્ડ પણ જોવા મળ્યું હતું. ભાભરના સનેસડા ગામ નજીક ડિસ્ટ્રિક્ટ માઇનોર કેનાલમાં પડ્યું ગાબડું. ભાભરના સનેસડા ગામ નજીક પસાર થતી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં મસમોટું ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ઉભા પાકોમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે. વારંવાર કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત, ખેડૂતો રોષે ભરાયા. ખેડૂતોના પાકોને નુકસાન થતા તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. સવાલો કોન્ટ્રાક્ટરના મિલીભગતને કારણે હલકી ગુણવત્તાવાળી કામગીરીને કારણે કેનાલ તૂટતી હોવાનું ખેડૂતો તંત્ર સામે ઉઠાવી રહ્યા છે સવાલો. नरेंद्र मोदी ओबीसी पैदा नहीं हुए थे. ऐसे सुनो, नरेंद्र मोदी जी दिल्ली का, सुनो भैया, मैं बहुत गहरी बात बोल रहा हूं. आपका लोगों का, आप सब लोगों का भयंकर बेवकूफ बनाया जा रहा है. सुनो सुनो सुनो, मैं जो बोल रहा हूं, नारे बंद करो. आप लोगों का भयंकर बेवकूफ बनाया जा रहा है. नरेंद्र मोदी जी ओबीसी नहीं पैदा हुए थे. नरेंद्र मोदी जी टेलीकास्ट के गुजरात में व्यक्ति पैदा हुए थे. उनको, उनकी कम्युनिटी को बीजेपी ने 2000 में ओबीसी बनाया. आपके प्रधानमंत्री ओबीसी नहीं पैदा हुए, आपके प्रधानमंत्री जनरल कास्ट पैदा हुए. और ये पूरी दुनिया में झूठ बोल रहा है कि मैं ओबीसी पैदा हुआ. पता है मैं कैसे जानता हूं? पता है मैं कैसे जानता हूं? सुनो, मुझे बर्थ सर्टिफिकेट की कोई जरूरत नहीं है. पता है मैं कैसे जानता हूं कि आपके प्रधानमंत्री ओबीसी पैदा नहीं हुए? वो किसी ओबीसी से गले नहीं मिलते. वो किसी किसान का ऐसे हाथ नहीं पकड़ते. वो किसी मजदूर का हाथ नहीं पकड़ते. वो सिर्फ अदानी जी का हाथ पकड़ते हैं. और ये पूरी जिंदगी में जाति जनगणना नहीं करेगा, क्योंकि ये आपके प्रधानमंत्री पूरे देश से झूठ बोल रहे हैं. ये ओबीसी नहीं पैदा हुए, ये जनरल कास्ट के आदमी है. ये ओबीसी जाति जनगणना कभी नहीं करने देगा. लिख के ले लो, जाति जनगणना का काम कांग्रेस पार्टी और राहुल गांधी करके दिखाएगा. ભાભરમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીનું પુતળા દહન કરી સૂત્રોચ્ચાર કર્યા. વડાપ્રધાન મોદી વિરુદ્ધ ખરાબ ટિપ્પણી બદલ માફી માટે માંગ કરી. તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી સમાજ વિરુદ્ધ ખરાબ શબ્દોની ટિપ્પણી કરવામાં આવી હતી, જેના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ઓબીસી સમાજનું અપમાન કરવાથી રાહુલ ગાંધી વિરુદ્ધ દેશભરમાં ચોમેર વિરોધી ઉઠી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા ભાજપના બક્ષી મોરચાના પ્રમુખ અમૃતભાઈ પંચાલ દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ પુતળા દહન કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. આજે ભાભરમાં ભાભર શહેર ભાજપ અને બક્ષી મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહન કાર્યક્રમ વાવ સર્કલ ભાભર હાઈવે રાખવામાં આવ્યો હતો, જેમાં ભાભર શહેર ભાજપ પ્રમુખ અમૃતભાઈ માળી, ભાભર પાલિકા પૂર્વ પ્રમુખ હરિભાઈ આચાર્ય, નરેશભાઈ અખાણી, ભાભર શહેર ભાજપ મહામંત્રી પ્રવીણસિંહ રાઠોડ, બક્ષી મોરચા જિલ્લા પ્રમુખ અમૃતભાઈ પંચાલ, શહેર યુવા ભાજપ પ્રમુખ ગણપતસિંહ રાઠોડ, ભાભર શહેર ભાજપ આગેવાનો બલુભા રાઠોડ, નાથુભા રાઠોડ, ત્રિભુવન પ્રજાપતિ, વાઘજીભાઈ દેસાઈ, ભરતભાઈ માળી, ધનજીભાઈ ઠક્કર સહિત કાર્યકરો હાજર રહી રાહુલ ગાંધીનું પુતળું બનાવી દહન કરવામાં આવ્યું હતું અને રાહુલ ગાંધી વિરોધી સૂત્રોચ્ચાર કરી માફી માંગવા માંગ કરી હતી.
લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ઓબીસી સમાજ વિરુદ્ધ જે ઉચ્ચારણો કરવામાં આવ્યા એને આજે ભાભર શહેર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચો સખત શબ્દોમાં વખોડે છે. રાહુલ ગાંધીની બક્ષીપંચ વિરોધની માનસિકતાનું એણે પ્રદર્શન કર્યું છે. આજે બક્ષીપંચ મોરચા દ્વારા અહીંયા રાહુલ ગાંધીના પુતળાનું દહન કાર્યક્રમ કરવામાં આવેલો. સમગ્ર બક્ષીપંચ સમાજની રાહુલ ગાંધી માગે એવી માગણી પણ અમે આજે કરીએ છીએ. દર્શકો આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.